મિર્ચી મોર્નિંગ. દુનિયામાં બે પ્રકારના માણસો રહે છે, એક સલાહ આપનારા અને બીજા એ સલાહનું કદી પાલન નહીં કરનારા. મારી મમ્મીએ એક દિવસ અમારા ઘરના કિચનની બારીમાંથી દૂર દેખાતા ટ્રાફિકને જોઈને એમ કહ્યું કે ખરું છે, કોઈ માસ્ક જ પહેરતું નથી. આ 13મું વ્હીકલ પસાર થયું, માસ્ક છે પણ દાઢી નીચે લટકાવે છે બધા. આવી રીતે પહેરવાની રીતે ખબર નથી પડતી. મેં મારી મમ્મીને એમ ના કહ્યું કે તમે કરો ટાઈમપાસ કરો છો, એમ કે ગણવા બેસાય કેટલા લોકોએ માસ્ક નથી પહેર્યા. મારાથી એમ તો કહેવાય નહીં. એટલે મેં એમને એમ કહ્યું કે માં, જે દેશમાં લોકોને હેલ્મેટ પહેરવામાં જોર આવતું હોય, વ્યવસ્થિત પાર્કિંગ કરવામાં કંટાળો આવતો હોય, રોંગ સાઈડ જ રાઈટ સાઈડ લાગતી હોય, ગમે ત્યાં થૂંકવાથી ખાતર બનશે એવું લાગતું હોય, અને ઇલેક્શન વખતે જે દેશમાં લોકોને ગજની પિક્ચરના આમિર ખાન જેવો ટેમ્પરરી મેમરી લોસ થઈ જતો હોય અને બધું ભૂલી જતા હોય, એ દેશના નાગરિકો પાસે તમે માસ્કની અપેક્ષા રાખો છો? આપણા દેશમાં બે પ્રકારના માણસો રહે છે, એક માસ્ક પહેરવાની સલાહ આપનારા અને બીજા એ સલાહનું પાલન ન કરનારા. તો સમજીએ કે આપણને શું નડે છે, શું નડે છે એક્ઝેક્ટલી. આપણો ઈગો, આપણી આદતો. ઘણા બહાના કાઢે છે કે ફાવતો નથી આ માસ્ક, ગરમી લાગે છે, શ્વાસ નથી લેવાતો. અરે ભાઈ, એમ તો કેટલાય બાળકોને મમ્મી પપ્પાના ઓર્ડર્સ નથી ગમતા, ભણવું નથી ગમતું, મોબાઈલ ગેમ રમવાની ના પાડી એ નથી ગમતું, તો એ શું કરે? થોડું ડિસિપ્લિન જેવું હોય કે નહીં? દુનિયામાં બધા મન ફાવે એમ ઉદ્ધત વર્તે તો કેમનું ચાલે? વેરિંગ અ માસ્ક ઇઝ અ ડિસિપ્લિન. અને આપણને નિયમો તોડવામાં જે થ્રિલ આવતી હોય છે ને, થ્રિલ, એ અહીંયા ના લેવાય. અહીંયા જીવનું જોખમ છે. ભલભલા મોટા માણસને થાય છે કોરોના. વાયરસ એ તમારા વિઝિટિંગ કાર્ડમાં સરનેમ, હોદ્દો, ડિગ્રી વાંચી નથી આવવાનો. એક જ ફેમિલીમાં બધાને કોરોના થાય ત્યારે કેટલી ગંભીર પરિસ્થિતિ સર્જાય કલ્પી શકો છો? હમણાં મેં પેલા ફિઝિયોથેરાપી કોલેજના પ્રિન્સિપાલનો ઇન્ટરવ્યુ કર્યો, તમે કદાચ સાંભળ્યો હશે. એમના ઘરમાં 7 લોકોને કોરોના થયો અને સૌથી છેલ્લે એમના વૃદ્ધ મધર ઇન લોને થયો. તમે વિચારો, એક પછી એક દર થોડા દિવસે ઘરના લોકોને કોરોના પોઝિટિવ આવે અને 6 જણા હોસ્પિટલાઇઝ હોય અને ઘરે દાદી એકલા હોય, તો એમના મન ઉપર શું વીતી હશે? હવે બધા સાજા થઈ ગયા છે અને એકલા દાદી હોસ્પિટલમાં છે. લેટ્સ હોપ કે જલ્દી ઠીક થઈ જાય. વડોદરાથી એક ભાઈનો મને મેસેજ હતો કે ધ્વનિત, મારી વાઈફના 8મો મહિનો છે એન્ડ શી ઇઝ કોવિડ પોઝિટિવ, હોસ્પિટલાઇઝ છે. તું વાત કરને 2 મિનિટ. એ તને રેગ્યુલરલી સાંભળે છે, ફેસબુક પર બધા વિડીયોઝ જુએ છે, તો એને સારું લાગશે. હવે તમે વિચારો, આવી કેટલી માતાઓ પ્રેગ્નન્ટ હોય, કોવિડ પોઝિટિવ હોય અને બાળકને જન્મ આપે છે. એ ડોક્ટરની હિંમતની કદર કરીએ અને આપણા થકી કોઈને કશું ન થાય એ માટે થઈને નાગરિક ધર્મ નિભાવીએ. મારો તો સિમ્પલ મેસેજ છે, પહેલા માસ્ક પછી મસ્કારા. પહેલા ઓન યોર માસ્ક, પછી ગેટ સેટ ગો. ઓન યોર માસ્ક, ગેટ સેટ ગો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું માસ્ક મેન ધ્વનિત. ગુડ મોર્નિંગ માય ડિયર.